everyone, વેલકમ ટુ સ્ટાન્ડર્ડ 8. વિદ્યાર્થી મિત્રો, આપણે અંગ્રેજીમાં યુનિટ 4 ટેલ મી વાય એમાં અગાઉના લેક્ચરમાં આપણે એની એક્ટિવિટીઝ ઘણી બધી કરી નાખી. તો આજે આપણે જે એક્ટિવિટીઝ બાકી છે એ કરશું, જેમાં એક્ટિવિટી 5 એન્ડ એક્ટિવિટી 6 એ આજે સોલ્વ કરીશું. જેમાં એક્ટિવિટી 5 છે રીડ એન્ડ નો, સાયન્સ એન્ડ અવર લાઈફ, વિજ્ઞાન અને આપણું જીવન. એ પાઠ છે મુખ્ય પાઠ, તો તેનું આજે આપણે ભાષાંતર કરીશું. સાયન્સ એન્ડ અવર લાઈફ, વિજ્ઞાન અને આપણું જીવન. તો આપણને બધાને ખબર જ છે કે આપણે જે રોજબરોજની જીવન આપણે જીવીએ છીએ તેમાં ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન સાથે જોડાયેલા હોય છીએ. ઘરમાં જે નાનામાં નાની વસ્તુથી વાપરીને માંડીને આપણે જે વસ્તુઓ વાપરીએ છીએ, મોટા મોટા મશીનો, એ બધું જ વિજ્ઞાનને આભારી છે. બરાબર છે? તો આ વિષયનો જ એક પાઠ છે. ટુડે ઇઝ 28th ફેબ્રુઆરી. આજે 28મી ફેબ્રુઆરી છે. ઇટ ઇઝ વર્લ્ડ સાયન્સ ડે. તે વિશ્વ વિજ્ઞાન દિવસ છે. એટલે જે 28 ફેબ્રુઆરી છે એ વિશ્વ વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ધેર ઇઝ સાયન્સ એક્ઝિબિશન ઇન કાર્તિક સ્કૂલ. કાર્તિકની સ્કૂલમાં એટલે કાર્તિકની શાળામાં એક્ઝિબિશન એટલે કે પ્રદર્શન, વિજ્ઞાન પ્રદર્શન રાખવામાં આવેલું છે. ધ મેથ્સ સાયન્સ ક્લબ ઓફ ધ સ્કૂલ ઇઝ ઇન ચાર્જ ઓફ ધ એક્ઝિબિશન. મેથ્સ સાયન્સ ક્લબ એટલે કે જે ગણિત વિજ્ઞાન મંડળ અથવા ગણિત વિજ્ઞાન ક્લબ હોય, બરાબર છે, શાળામાં જે એવું મંડળ બનાવવામાં આવ્યું હોય છે, એણે એ સ્કૂલમાં જે પ્રદર્શનના ઇન્ચાર્જ એટલે કે એણે આખું પ્રદર્શન સંભાળેલું છે. કાર્તિક વિઝિટ્સ ધ સાયન્સ એક્ઝિબિશન વિથ હિઝ મમ્મી. કાર્તિક આ વિજ્ઞાન મેળાની એટલે કે વિજ્ઞાન પ્રદર્શનની મુલાકાત તેની મમ્મી સાથે લે છે. બરાબર? કાર્તિક સેઝ મમ્મી હરી અપ. કાર્તિક કહે છે મમ્મી ઝડપ કર. મમ્મી સેઝ આર વી લેટ ફોર યોર સાયન્સ એક્ઝિબિશન. મમ્મી કહે છે કે શું આપણે તારા વિજ્ઞાન પ્રદર્શન માટે મોડા થઈ ગયા છીએ? કાર્તિક સેઝ યસ, બિકોઝ ઇટ્સ રિયલી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી એન્ડ ઓલ્સો ફોર યુ. કાર્તિક કહે છે હા, કારણ કે તે મારા માટે પણ એટલું મહત્ત્વનું છે ને એટલું જ તારા માટે પણ મહત્ત્વનું છે. મમ્મી સેઝ ફોર મી. મમ્મી કહે છે કોણ, મારા માટે? કાર્તિક સેઝ યસ, ફોર યુ ટુ. કાર્તિક કહે છે હા, તમારા માટે પણ. મમ્મી સેઝ ઓકે, વી હેવ ઓલરેડી રીચ્ડ યોર સ્કૂલ. એટલે બંને વાહન પર હશે એટલે કહે છે કે ચાલ બરાબર, આપણે પહોંચી જ ગયા છીએ તારી સ્કૂલે. કાર્તિક સેઝ વાવ, ઓલ પેરેન્ટ્સ હેવ કમ. કાર્તિક કહે છે વાવ, બધા જ વિદ્યાર્થીઓના માતા પિતા આવ્યા છે. વોટ એન એટમોસ્ફિયર ઓફ ધ સ્કૂલ. એટમોસ્ફિયર એટલે કે વાતાવરણ. શાળાનું વાતાવરણ કેટલું સુંદર છે. કમ મમ્મી, મમ્મી આવો. મમ્મી સેઝ ટેક ઇટ ઇઝી. એટલે એને ઉતાવળ હોય ને કાર્તિકને, એટલે મમ્મી કહે છે હા હા, પણ થોડુંક શાંતિ તો રાખ. નાવ ધે આર એટ ધ એન્ટ્રન્સ. એન્ટ્રન્સ એટલે કે પ્રવેશ દ્વાર. હવે તેઓ પ્રવેશ દ્વાર પર છે, જે એક્ઝિબિશનની શરૂઆત થતી હોય ત્યાં. કાર્તિક સેઝ લુક હિયર આર 3 સેક્શન્સ, એન્વાયરમેન્ટ, હેલ્થ પ્લસ એન્ડ એગ્રીકલ્ચર. કાર્તિક કહે છે કે જુઓ મમ્મી, અહીંયા 3 વિભાગ છે. એટલે પ્રદર્શનમાં કુલ 3 વિભાગ પાડવામાં આવ્યા છે. એમાં પહેલો વિભાગ છે એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ, બીજો છે હેલ્થ પ્લસ એટલે કે સ્વાસ્થ્ય પ્લસ, અને થર્ડ છે એગ્રીકલ્ચર એટલે કે કૃષિ વિભાગ. મમ્મી સેઝ વેર શેલ વી ગો ફર્સ્ટ. મમ્મી કહે છે આપણે પહેલાં ક્યાં જશું? કાર્તિક સેઝ ટુ ધ એગ્રીકલ્ચર સેક્શન. કાર્તિક કહે છે પહેલાં આપણે કૃષિ વિભાગમાં જશું. મમ્મી સેઝ વાય. મમ્મી કહે છે શા માટે? કાર્તિક સેઝ બિકોઝ આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન ઇટ. કાર્તિક કહે છે કારણ કે મને તેમાં રસ છે. કાર્તિકને એગ્રીકલ્ચરમાં રસ છે. ધેન વી વિલ ગો ટુ ધ સેક્શન ઓફ એન્વાયરમેન્ટ. ત્યાર પછી આપણે પર્યાવરણના વિભાગમાં જશું. એન્ડ આફ્ટર ધેટ વી વિલ વિઝિટ ધ હેલ્થ સેક્શન. અને તેના પછી આપણે હેલ્થ સેક્શન એટલે કે સ્વાસ્થ્યના વિભાગની મુલાકાત લઈશું. લેટ્સ ગો એટલે કે ચાલો આપણે જઈએ. મમ્મી સેઝ ઓકે. કાર્તિક સેઝ હેલો પ્રાચી. ચલો, પેલો વિભાગ છે એગ્રીકલ્ચરનો, તેના કાઉન્ટર ઉપર કોણ ઊભું છે? પ્રાચી. કાર્તિક સેઝ હેલો પ્રાચી, વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ?
કાર્તિક કહે છે, હેલો પ્રાચી, તારો પ્રોજેક્ટ શેના વિશે છે? બરાબર છે, અલગ અલગ ગણિત વિજ્ઞાનના પ્રોજેક્ટ બનાવેલા હોય છે, તેમાં પ્રાચીનો પ્રોજેક્ટ કયો છે એવું કાર્તિક પૂછે છે. Prachi says, hello Karthik, hello auntie, my project is on the terrace gardening and hydroponics method of agriculture. પ્રાચી કહે છે કે હેલો કાર્તિક, હેલો આંટી, મારો પ્રોજેક્ટ છે એ ટેરેસ એટલે કે અગાશી ગાર્ડનિંગ એટલે બગીચા કામ, અગાસી બગીચા કામ અને હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર, અને જે ખેતી જે પાણી વગરની ખેતી કરવામાં આવે છે ને હાઇડ્રોપોનિક્સ કહેવાય છે. બરાબર, તો એના વિશેનો મારો પ્રોજેક્ટ છે, ટેરેસ ગાર્ડનિંગ એન્ડ હાઇડ્રોપોનિક્સ. કાર્તિક સેઝ, વોટ ઇઝ ધેટ? કાર્તિક કહે છે એ શું છે? Prachi says, nowadays because of urbanization we have no enough space to grow trees or plants. પ્રાચી કહે છે કે અત્યારના દિવસોમાં અર્બનાઇઝેશન એટલે કે શહેરીકરણ, લોકો ગામડામાંથી શહેરો તરફ વધારે પડતા જવા માંડ્યા છે ને અર્બનાઇઝેશન કહેવાય. તો કારણ કે શહેરીકરણના કારણે વી હેવ નો ઇનફ સ્પેસ, ઇનફ એટલે કે પૂરતી, સ્પેસ એટલે જગ્યા, આપણી પાસે વધારે ને વધારે શહેરો વિકસી ગયા છે એટલે કે ઝાડ અને છોડવાઓ વાવવા માટેની જગ્યા પૂરતી નથી. Therefore we should use terrace for gardening for that hydroponics method of gardening. એટલા માટે આપણે ટેરેસ ગાર્ડનિંગનો ઉપયોગ કરવો જોઈએ અને એમાં પણ હાઇડ્રોપોનિક્સ મેથડનો ઉપયોગ કરવો જોઈએ. ઇન ધીસ મેથડ, આ પદ્ધતિમાં વી હેવ ટુ મેક લેયર્સ ઓફ સ્ટોન્સ ઓન પ્લાસ્ટિક્સ ઓન ધ ટેરેસ. જો આ હાઇડ્રોપોનિક્સ મેથડ આપણે કેવી રીતે કે આપણે ટેરેસ ગાર્ડનિંગ કેવી રીતે કરી શકીએ, આપણી અગાશી પર બગીચો કેવી રીતે બનાવી શકીએ, શાકભાજીને ફળો વાવી શકીએ, એના વિશે આખી મેથડ છે. કે આ પદ્ધતિમાં આપણે આપણી અગાસી ઉપર એક પ્લાસ્ટિક પાથરી તેના પર પથરાઓનું એક લેયર એટલે કે પડ બનાવવાનું હોય છે. વિથ ધેર હેલ્પ્સ પ્લાન્ટ્સ કેન સ્ટેન્સ. પથરાઓ એટલા માટે હોય છે કે છોડવાઓ એની મેળે આમ પથરાઓના આધારે ઊભા રહી શકે. આફ્ટર ધેટ પ્લાન્ટ્સ વિલ બી પ્લાન્ટેડ એટ એપ્રોપ્રિએટ ડિસ્ટન્સ. અને એના પછી છોડવાઓને થોડા થોડા અંતરે વાવવાના. એન્ડ ધેન ગીવ ધેમ વોટર. અને પછી તેને પાણી આપવાનું. વી કેન ઓલ્સો યુઝ પીવીસી પાઇપ્સ. અને આપણે એમાં પીવીસી પાઇપ, જે પાઇપ્સ આવે છે ને એનો પણ ઉપયોગ કરી શકીએ. બાય હાઇડ્રોપોનિક્સ મેથડ વી કેન ગ્રો વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. અને હાઇડ્રોપોનિક મેથડમાં આપણે વેજીટેબલ અને ફ્રૂટ્સ વાવી શકીએ છીએ, શાકભાજી અને ફળો વાવી શકીએ. કાર્તિક સેઝ, ઇટ્સ રિયલી એ વન્ડરફુલ આઈડિયા. થેન્ક યુ પ્રાચી. કાર્તિક કહે છે કે ખરેખર અદ્ભુત વિચાર છે. આ તારો આભાર પ્રાચી. મમ્મી સેઝ, યા થેન્ક યુ પ્રાચી. કાર્તિક, વી વિલ મેક ઇટ વન અવર ટેરેસ. એટલે મમ્મી કહે છે કે તારો આભાર પ્રાચી. કાર્તિક, આપણે પણ એ આપણી અગાસી પર કરશું. કાર્તિક સેઝ, શ્યોર મમ્મી, લેટ્સ ગો ટુ ધ એન્વાયરમેન્ટ સેક્શન. કાર્તિક કહે છે ચોક્કસ મમ્મી, ચાલો આપણે પર્યાવરણ વિભાગમાં જઈએ. મમ્મી સેઝ, ઓકે, દે આર એટ અનધર સાયન્સ પ્રોજેક્ટ. હવે તે બીજા સાયન્સ પ્રોજેક્ટની તરફ જઈ રહ્યા છે. ત્યાં વસંત છે. વસંત સેઝ, હે કાર્તિક, હેલો આંટી. કાર્તિક સેઝ, હે વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ? કાર્તિક કહે છે વસંત, તારો પ્રોજેક્ટ શેના વિશે છે? વસંત સેઝ, ધ પ્રોજેક્ટ ટાઇટલ ઇઝ બામ્બુ એન્ડ બનાના આર ધ બેસ્ટ. જો એના પ્રોજેક્ટનું ટાઇટલ છે કે બામ્બુ એટલે કે વાંસ, આપણે જે વાસળો કહીએ ને, વાંસના આપણે બામ્બુ કહેવાય છે કે વાંસમાંથી આપણે અલગ અલગ પ્રકારની વસ્તુઓ બનાવીએ છીએ. બરાબર, તો ધ પ્રોજેક્ટ ટાઇટલ ઇઝ બામ્બુ એન્ડ બનાના આર ધ બેસ્ટ. એટલે કે બામ્બુ અને બનાના શ્રેષ્ઠ છે. બરાબર, રિયલી બામ્બુ ઇઝ અ વન્ડરફુલ પ્લાન્ટ બિકોઝ ધેર આર મેની યુઝ ઓફ ઇટ. ખરેખર બામ્બુ છે, વાંસ છે, એ ખરેખર અદ્ભુત છોડ છે કે આપણે એના દ્વારા ઘણું બધું એના ઉપયોગ કરી શકીએ છીએ. ધ બામ્બુ ઇઝ વેરી સ્ટ્રોંગ, ધેરફોર ઇટ ઇઝ યુઝડ ટુ બિલ્ડ ધ બ્રિજીસ. બરાબર છે, જુઓ તમે એ ચિત્રમાં જોઈ શકો છો ને, આ પુલ બનાવેલો છે વાંસનો, બામ્બુનો બનાવેલો છે. એટલે કે બામ્બુ જે છે એ ખૂબ જ મજબૂત હોય છે, એટલા માટે આપણે એના પુલ બનાવી શકીએ છીએ. વી કેન મેક મેની થિંગ્સ લાઇક ફેન્સીસ, ફિશિંગ રોડ્સ, રાફ્ટ્સ, બાસ્કેટ્સ, ફર્નિચર્સ એટસેટ્રા. એટલે શું કે આપણે એમાંથી ઘણી બધી વસ્તુઓ બનાવી શકીએ છીએ, જેવી કે ફેન્સીસ એટલે કે
વાળો બનાવવો હોય, બરાબર છે, ફિશિંગ રોડ્સ એટલે કે જે માછલી પકડવાનો આંકડો હોય એ બનાવવો હોય, રાફ્ટ્સ એટલે કે તરાપા, બરાબર છે, સપાટ હોય વાંસના બનાવેલા ને નદીમાં કે તરી શકીએ આપણે એની ઉપર બેસીને. બાસ્કેટ્સ એટલે ટોપલીઓ બનાવી શકીએ છીએ. પછી ફર્નિચર પણ બનાવી શકીએ છીએ, ઘણી જગ્યાએ વાંસની ખુરશી ટેબલ આપણે જોઈ શકીએ છીએ, ટોપલીઓ વગેરે. પ્લાન્ટ મે ગ્રો 80 ફીટ ઓર ઇવન મોર. જે બાંબુ એટલે કે વાંસનું છોડ છે એ 80 ફીટ એટલે કે 80 ફૂટ વધી શકે છે અથવા એના કરતાં વધારે પણ વધી શકે છે, એટલું ઊંચું જાય છે. સમટાઈમ ઇટ શૂટ્સ અપ 3 ફીટ ઇન અ સિંગલ ડે. ક્યારેક તો એ એક દિવસમાં 3 ફૂટ સુધી વધી જાય છે. ત્યાર પછી કાર્તિક સેઝ ઇટ્સ વન્ડરફુલ. કાર્તિક કહે છે કેટલું અદ્ભુત છે. મમ્મી સેઝ હાવ ઇઝ મ્યુઝિક પ્રોડ્યુસ્ડ ઓન એ ફ્લૂટ. અને મમ્મી કહે છે કે તો વાંસળીમાંથી સંગીત કેવી રીતે ઉત્પન્ન થાય છે? કેમ કે વાંસમાંથી જ બાંબુમાંથી વાંસળી બનાવવામાં આવે છે, તો કે એમાંથી કેવી રીતે સંગીત આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ? વસંત સેઝ ઇટ્સ અ મેજિક. વસંત કહે છે કે તે તો જાદુ છે. ધ બાંબુ હેઝ અ જોઈન્ટ ઓલ ધ વે અપ ધ સ્ટેમ. સ્ટેમ એટલે કે એની જે વચ્ચે સાંધા આવતા હોય ત્યાં એને તેના સાંધા છે. ધ સ્ટેમ ઇઝ હોલો બિટવીન ધ જોઈન્ટ્સ. તમને ખબર છે કે આપણે વાંસ હાથમાં લઈએ તો એમાં જોઈએ કે લાકડું આખું હોય પણ અંદરથી પોલું હોય, બરાબર છે, અંદર પોલાણ હોય છે. તમે જોઈ શકો છો અંદરથી ખોખલું હોય છે, ઉપરથી જ હોય છે, બરાબર ને, એટલે અંદર પોલો વિભાગ હોય છે. સો ધેટ વી કેન પ્લે ઓન એ ફ્લૂટ. એના કારણે જ આપણે વાંસળી વગાડી શકીએ છીએ. સી ધીસ પિક્ચર્સ. આ ચિત્રો જુઓ, જો તમને દેખાય છે ને અંદરથી પોલો ભાગ હોય છે એટલે એમાં આપણે ફૂંક મારીએ એના કારણે સંગીત ઉત્પન્ન થાય છે. કાર્તિક સેઝ વોટ અબાઉટ ધ બનાના ટ્રી. કાર્તિક કહે છે તો કેળનું ઝાડનું શું છે? એટલે કે તમારો પ્રોજેક્ટ બાંબુ અને બનાના બેયનો છે, તો બનાનાનું શું છે, એનો શું ઉપયોગ છે? વસંત સેઝ યસ બનાના ટ્રી ઇઝ ઓલ્સો વેરી યુઝફુલ. વસંત કહે છે હા, બનાના ટ્રી એટલે કે કેળનું ઝાડ પણ એટલું જ ખૂબ જ ઉપયોગી છે. બિકોઝ ઇટ્સ લીવ્સ, ફ્લાવર્સ, ટ્રંક્સ એન્ડ ફાઇબર્સ આર ઇમ્પોર્ટન્ટ. જુઓ અહીં કે કેળના ઝાડનું શું ઉપયોગી છે? કારણ કે તેના પાન, ફૂલ, ટ્રંક એટલે થડ, એન્ડ ફાઇબર એટલે કે રેસા ખૂબ જ મહત્ત્વના છે. બનાના લીવ્સ આર લાર્જ. એટલે તમે જોયા હશે કેળાનું ઝાડ હોય એના પાન હોય એ ખૂબ જ મોટા હોય છે. ફ્લેક્સિબલ પણ હોય છે. ફ્લેક્સિબલ એટલે કે વાળી શકાય, આમ તેમ વાળી શકાય, અને ફ્લેક્સિબલ કહેવાય. એન્ડ વોટરપ્રૂફ. વોટરપ્રૂફ એટલે કે તેની ઉપરથી પાણી કે તમે કંઈ પણ નાખો એ સરકી જાય આસાનીથી, એની ઉપર રહે નહીં. સો ધે આર યુઝડ એઝ ફૂડ કન્ટેનર ઓર પ્લેટ. તો તેનો ઉપયોગ ફૂડ કન્ટેનર એટલે કે આપણે ખાવાના વાસણ તરીકે અને પ્લેટ એટલે કે ડીશ તરીકે પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ, થાળી તરીકે. તમે સાઉથ ઇન્ડિયામાં જાઓ તો ત્યાં હજી પરંપરા એવી છે અમુક જગ્યાએ અને હોટલમાં કે કેળના પાનમાં જ તમને જમવાનું આપે. ઇટ ઇઝ ઓલ્સો યુઝફુલ ઇન મેકિંગ કપ્સ, પેપર્સ એન્ડ ડિશીસ. અને તેના પાનનો ઉપયોગ કપ બનાવવા, પેપર એટલે કે કાગળ બનાવવા, અને ડિશીસ એટલે કે જે પ્લેટો બનાવવા માટે પણ થાય છે. મમ્મી સેઝ રિયલી યુઝફુલ. આઈ હેવ હર્ડ દેટ વી કેન મેક સારી ફ્રોમ બનાના. મમ્મી કહે છે ખરેખર કેટલું ઉપયોગી છે. મેં એવું પણ સાંભળ્યું છે કે કેળામાંથી સાડી પણ બનાવવામાં આવે છે. કેટલું આપણને પણ અજાણ્યું લાગે કે કેળામાંથી સાડી. ઇઝ ઇટ ટ્રુ? શું તે સાચું છે? વસંત સેઝ યસ ઇટ ઇઝ રાઇટ. વસંત કહે છે હા, તે સાચું છે. નેપાલીઝ ગીવ રફ મટીરિયલ ટુ રગમાર્ક એન ઇન્સ્ટિટ્યૂટ વિચ સ્ટેન્ડ્સ ફોર ચાઇલ્ડ લેબર. હવે નેપાળી લોકો તેઓ રગમાર્ક એક સંસ્થા છે કે જે કેવી સંસ્થા છે કે જે બાળમજૂરી છે તેના વિરુદ્ધમાં એ લોકો સંસ્થા ચલાવે છે. એ બાળ મજૂરી નાબૂદ કરવા માટે સંસ્થા ચલાવે છે. એ સંસ્થાનું નામ રગમાર્ક છે. તો નેપાળી લોકો તે સંસ્થાને કાચો માલ, રફ મટીરિયલ એટલે કાચો માલ આપે છે. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ગુડ વિવ ઇન્ટરનેશનલ.
તેને આંતરરાષ્ટ્રીય ગુડવિલ તરીકે પણ ઓળખવામાં આવે છે આ સંસ્થાને, બરાબર. દે મેક ક્લોથ્સ, તે એમાંથી કાપડ બનાવે છે. ધીસ ઇન્સ્ટિટ્યૂટ હેલ્પ્સ ટુ એબોલિશ ધ ચાઇલ્ડ લેબર, આ સંસ્થા બાળમજૂરી નાબૂદ કરવામાં મદદ કરે છે. ઇન તામિલનાડુ વીવર્સ વેવ ફાઇબર્સ ઓફ બનાના એન્ડ મેક સારીઝ, તામિલનાડુમાં જે છે એ ત્યાંના વીવર્સ એટલે કે વણકર, વીવ એટલે વણવું, એ કેળાના રેસામાંથી સાડીઓ બનાવે છે, વણે છે કાપડ બનાવીને. મમ્મી સેઝ રિયલી વન્ડરફુલ, ગુડ જોબ વસંત, મમ્મી કહે છે ખરેખર અદ્ભુત, ખૂબ સરસ કાર્ય કરે છે વસંત. વસંત સેઝ થેન્ક યુ આંટી. કાર્તિક સેઝ લેટ્સ ગો ટુ ધ લાસ્ટ સેક્શન મમ્મી, ચાલો મમ્મી આપણે છેલ્લા વિભાગમાં જઈએ. મમ્મી સેઝ શ્યોર, હા ચોક્કસ. હા ચોક્કસ. they read the health plus section of science project, તેઓ હવે હેલ્થ પ્લસ સેક્શન સાયન્સ પ્રોજેક્ટના હેલ્થ પ્લસ સેક્શનમાં પહોંચી જાય છે. કાર્તિક સેઝ હેલો અંજના, ચલો આ વિભાગમાં કોણ ઊભું છે? અંજના. કાર્તિક સેઝ હેલો અંજના, વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ? હેલો અંજના, તારો પ્રોજેક્ટ શેના વિશે છે? અંજના સેઝ હે કાર્તિક, હેલો આંટી, માય પ્રોજેક્ટ ઇઝ અબાઉટ હેલ્થ ઇઝ વેલ્થ, મારો પ્રોજેક્ટ હેલ્થ ઇઝ વેલ્થ એટલે કે સ્વાસ્થ્ય એ જ સંપત્તિ છે એના ઉપર છે. આપણને ખબર છે કે બધું આપણી પાસે હોય પણ સ્વાસ્થ્ય સારું ન હોય તો એ કાંઈ કામનું નહીં. હર્બ્સ એન્ડ સ્પાઇસ ડુ મોર ધેન એડ ફ્લેવર ટુ ડિશ, હર્બ્સ એટલે કે ઔષધિઓ, એન્ડ સ્પાઇસ એટલે કે મસાલા, આપણે જે ઘરમાં રસોડામાં મસાલા વાપરતા હોય એ ખાલી એ માત્ર ખાલી ડીશ એક કોઈ પણ એક વાનગીને સ્વાદ આપવા સિવાય પણ વધારે કંઈક કામ કરે છે. તો શું કામ કરે છે? આપણને ખબર છે કે મસાલા અમુક જગ્યાએ આપણા સ્વાસ્થ્ય માટે પણ સારા છે, અમુક જગ્યાએ આપણને કેટલા ઉપયોગી છે એના વિશેનો છે કે સ્પાઇસ એન્ડ હર્બ્સ આર રિયલી વેરી યુઝફુલ ફોર અવર બોડી, કે મસાલા અને ઔષધિઓ વનસ્પતિઓ એ ખરેખર આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. સી ધ ચાર્ટ, એના માટે આ ચાર્ટ જુઓ. તો જુઓ અહીંયા ચાર્ટ આપેલો છે. સ્પાઇસીસ એટલે કે મસાલા અને યુઝીસ એટલે કે એનો અહીંયા ઉપયોગ. તો એમાં પેલું લઈએ કે જિંજર, જિંજર એટલે કે આદુ. તમને બધાને ખબર છે કે આદુ કેટલું ગુણકારી છે, બરાબર. જુઓ અહીંયા તો કે એનો યુઝ શું છે જિંજરનો એટલે કે આદુનો, તો કે ડિક્રીઝ ઇઝ મોશન એન્ડ સિકનેસ, તો કે એ શું કરે છે કે આપણને જે ટ્રાવેલિંગ સમયે માંદગી થતી હોય અથવા એમ જ આપણને તાવ કે કોઈ એવી બીમારી થતી હોય તો એનામાં જિંજર એટલે કે આદુ ખૂબ જ ઉપયોગી છે. પછી છે ઇલાયચી, અને અમે આપણને ખબર છે કે આદુ આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે. ઇલાયચીમાં શું આવશે એનું યુઝિસ, તો કે ધ ઓઇલ ઓફ કાર્ડેમન સીડ્સ ઇઝ યુઝફુલ ઇન ધ ટ્રીટમેન્ટ ઓફ ધ ટૂથ એક, એટલે કે જે એના બી હોય અંદર ઇલાયચીનો, એનું જે તેલ કાઢીને એ આપણી દાંતની ટ્રીટમેન્ટ એટલે કે દાંતનો દુખાવો થતો હોય એની ટ્રીટમેન્ટમાં પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ, આરામ આપે છે. શતાવરી આ પણ એક ઔષધિ છે, વનસ્પતિ છે. ઇટ્સ લીવ્સ બોઇલ્ડ ઇન ઓઇલ આર યુઝડ ફોર મસાજ ઇન બ્રેન ડિસીઝ. શતાવરી છે એનું પહેલાં એના પાન લેવામાં આવે છે અને એને ઉકાળીને એનું તેલ બનાવી અને એનું મસાજ મગજને એટલે માથામાં કરવામાં આવે તો મગજની બીમારીઓ, મગજના રોગો દૂર થાય છે. પછી છેલ્લું છે ગાર્લિક એટલે કે લસણ, ડિસ્ટ્રોય કેન્સર સેલ્સ. તો લસણ છે એ કેન્સર જે કર્કરોગ છે કેન્સરના કોષોનો નાશ કરે છે. મમ્મી સેઝ અંજના રિયલી એ ગુડ વર્ક, મમ્મી કહે છે અંજના ખરેખર તારું કામ ખૂબ જ સારું છે. આઈ એમ વેરી હેપી ટુ નો બિકોઝ આઈ કેન યુઝ ઓલ થિંગ્સ ફોર માય ફેમિલીઝ હેલ્થ. હું ખૂબ જ ખુશ છું આ બધું જાણીને, કારણ કે હવે હું મારા પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય માટે પણ આ બધી વસ્તુઓનો ઉપયોગ કરીશ. થેન્ક યુ સો મચ, તારો ખૂબ ખૂબ આભાર. અંજના સેઝ માય પ્લેઝર આંટી. અંજના કહે છે કે એ મારા માટે ગર્વની વાત છે આંટી. કાર્તિક સેઝ લેટ્સ ગો મમ્મી. કાર્તિક કહે છે ચાલો આપણે જઈએ મમ્મી. વી વિલ ટ્રાય ટુ મેક ટેરેસ ગાર્ડન વિથ ધ યુઝ ઓફ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર. એટલે કાર્તિક કહે છે આપણે જઈને ટેરેસ ગાર્ડનિંગ કરશું અને હાઇડ્રોપોનિક્સ મેથડ દ્વારા એગ્રીકલ્ચર એટલે કે કૃષિ
ની આપણે જે મેથડ શીખી છે એ પણ કરશું. મમ્મી સેઝ વાય ડુ યુ ફોરગેટ બનાના એન્ડ બાંબુ, તું શા માટે બનાના અને બાંબુ કેમ ભૂલી ગયો, એટલે કે એ પણ કરશું. કાર્તિક સેઝ યસ ઇટ ઇઝ રાઇટ વી વિલ ઓલ્સો ગ્રો મોર ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ. કાર્તિક કહે છે હા તે સાચું છે, આપણે વધુ વૃક્ષો વાવશું અને છોડવાઓ પણ વાવશું. દે આર યુઝફુલ, તે ઉપયોગી હોય છે. મમ્મી સેઝ રિયલી થેન્ક યુ કાર્તિક બિકોઝ યુ ગેવ મી અ ચાન્સ ટુ નો મોર અબાઉટ ઇટ્સ નેચર એન્ડ ઇટ્સ બ્લેસિંગ્સ. એટલે મમ્મી કહે છે કે ખરેખર તારો આભાર કાર્તિક, કારણ કે તે મને અહીંયા આવવાનો જે તક આપી અને મને અહીંયા જે કુદરત અને તેના આશીર્વાદની વિશે જાણવા મળ્યું, તેના માટે તારો ખૂબ ખૂબ આભાર. તો પાઠ અહીંયા પૂરો થાય છે. તો આપણે જોઈ લઈએ એક્ટિવિટી 6 શું છે. તો કે આન્સર ધ ક્વેશ્ચન્સ. તો કે તમારે ક્વેશ્ચનના અહીંયા જવાબ લખવાના છે. ફર્સ્ટ છે વેર વોઝ ધ સાયન્સ ફેર હેલ્ડ. તો સાયન્સ ફેર ક્યાં આવેલો હતો, યોજાણો હતો. તો ધ સાયન્સ ફેર વોઝ હેલ્ડ ઇન કાર્તિક સ્કૂલ. તમે પાઠમાંથી શોધીને લખી શકો છો. સેકન્ડ, હુ વિઝિટેડ ધ સાયન્સ ફેર. સાયન્સ ફેરની મુલાકાત કોણ લે છે, તો કે કાર્તિક એન્ડ હિઝ મમ્મી વિઝિટેડ ધ સાયન્સ ફેર. થર્ડ, ગીવ ધ નેમ ઓફ ધ સેક્શન્સ ઇન ધ સાયન્સ ફેર. જે 3 વિભાગ હતા સાયન્સ ફેરના એના નામ લખવાના છે. તો ફર્સ્ટ કયો હતો, ફર્સ્ટ હતો એન્વાયરમેન્ટ, સેકન્ડ હેલ્થ પ્લસ અને થર્ડ હતો એગ્રીકલ્ચર. ફોર્થ, હુ ટુક પાર્ટ ઇન ધ સાયન્સ ફેર. સાયન્સ ફેરમાં કોણે કોણે ભાગ લીધો હતો, તો પહેલું કોણ હતું પ્રાચી, પછી વસંત અને છેલ્લે અંજના. ફિફ્થ, હાઉ આર ટ્રીઝ યુઝફુલ ટુ અસ. તો કે વૃક્ષો આપણે કેવી રીતે ઉપયોગી છે. તો આપણને ખબર છે કે વૃક્ષો આપણે કેવી રીતે ઉપયોગી છે, તો કે આપણે એનો ઘણો બધો ઉપયોગ કરી શકીએ છીએ. તમે જોયું કેળના પાનમાંથી ઘણી બધી વસ્તુઓ બને છે, પ્લેટ બનાવી શકીએ છીએ. પછી બાંબુ છે, તો બાંબુમાંથી આપણે શું શું બનાવી શકીએ છીએ, તો બાસ્કેટ્સ, રાફ્ટ્સ, બરાબર, ફિશર રોડ્સ, એ બધું બનાવી શકીએ છીએ. તો આ બધા વૃક્ષો આપણને ખૂબ જ ઉપયોગી છે. વાય શુડ વી ઈટ બનાનાસ. આપણે શા માટે બનાના ખાવું જોઈએ, તો આપણને ખબર છે કે બનાનામાં કેલ્શિયમ છે જે આપણા હાડકાને મજબૂત કરે છે, બરાબર. વાય ઇઝ ધ બાંબુ અ વન્ડરફુલ ટ્રી. તો કે બાંબુ શા માટે એક અદ્ભુત વૃક્ષ છે, તો કે એટલા માટે અદ્ભુત છે કે તે ખૂબ જ 80 ફૂટ સુધી વધી શકે છે અને ક્યારેક ક્યારેક તો એક દિવસમાં 3 ફૂટ સુધી વધી જાય છે. વાય ડુ વી નીડ ટેરેસ ગાર્ડન. આપણે ટેરેસ ગાર્ડનિંગની શા માટે જરૂર છે, તો કે બિકોઝ ઓફ અર્બનાઇઝેશન વી હેવ નોટ ઇનફ સ્પેસ ફોર પ્લાન્ટિંગ ટ્રીઝ, એટલા માટે. પછી વાય આર ધ યુઝીસ ઓફ બનાનાસ. વિચ આર ધ યુઝીસ ઓફ બનાનાસ. તો કે બનાનાસના આપણે શું શું ઉપયોગ છે, તો આપણે છેલ્લે જોયું હતું કે બનાના દ્વારા આપણે શું શું બનાવી શકીએ છીએ, તો કે આપણે એના ફૂડ કન્ટેનર્સ બનાવી શકીએ છીએ, પ્લેટ. તો કે બનાનાઝ આર યુઝડ એઝ ફૂડ કન્ટેનર ઓર પ્લેટ. ઇટ ઇઝ ઓલ્સો